વડોદરા શહેરમાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંકલ્પને વધુ મજબૂત બનાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શાળાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે, કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન મળે તે રહ્યો હતો. આ પ્રસંગે આંગણવાડી તેમજ ધોરણ 1માં પ્રવેશ લેનારા બાળકોને શૈક્ષણિક કીટ અને શુભેચ્છાઓ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. બાળકોને પ્રાથમિક સ્તરથી જ ગુણવત્તાસભર શિક્ષણ મળે અને તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય સહભાગી બનવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, વાલીઓ, સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરોની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપી હતી. નવી શિક્ષણ નીતિના અમલીકરણ સાથે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કૌશલ્ય વિકાસ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ કાર્યક્રમમાં જણાવાયું હતું. રાજ્ય સરકારના શિક્ષણલક્ષી અભિયાનોના પરિણામે શાળા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે અને વધુને વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષિત અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. આજે ખૂબ મોટી સંખ્યામાં નાના બાળકો આંગણવાડી અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવી છે. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને અન્ય સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા. હું માનું છું કે ગુજરાત સરકારના પ્રયાસ છે 100% એનરોલમેન્ટ, ગુણવત્તાવાળી શિક્ષણ અને ભાગીદારીથી નવા શિક્ષણ નીતિ અંતર્ગત દરેક બાળકને ગુણવત્તાવાળી શિક્ષણ મળે અને તમામ સ્ટેક હોલ્ડરો એમને સાથે ઊભા રહીને એમને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં પ્રયાસો કરીએ અને દરેક વિદ્યાર્થી એમના જે ટેલેન્ટ છે, પ્રતિભા છે, કૌશલ્ય છે, આના આધારે એક એક્સલન્સ જીવનમાં અચીવ કરી શકે એ દિશામાં પ્રયાસ કરે તે માટે આજે ખૂબ પ્રોત્સાહન આપી છે. મને વિશ્વાસ છે કે અહીંયા બેઠેલા અને આજે પોતાના શૈક્ષણિક કારકિર્દી શરૂ કરેલા દરેક બાળક ખૂબ આગળ વધશે, એમના જીવન સુંદર બનશે.